નમસ્કાર મિત્રો. મિત્રો બોર્ડ ઉપર મેં બે પ્રશ્નો લખેલા છે. બંને કેપેસિટરના પ્રશ્નો છે અને અનેક વખત આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ ચૂકેલા છે. મિત્રો, તમે બિલકુલ આસાનીથી આ પ્રશ્નોને સોલ્વ કરી શકો છો. ચલો મિત્રો, પહેલો પ્રશ્ન. જો મિત્રો અહીં મને 4 પ્લેટો આપેલી છે. દરેક પ્લેટનું ક્ષેત્રફળ મને સરખું આપેલું છે. દરેક પ્લેટો વચ્ચેનું અંતર પણ મને સરખું આપેલું હશે જ. ના આપેલું હોય તો તમારે એ પ્રકારના ફેરફારો કરવા પડશે. તો મિત્રો જો અહીંયા 4 પ્લેટો છે. અહીંયા એ બિંદુ આપેલું છે, સામે બી બિંદુ આપેલું છે. તો મિત્રો A અને B બિંદુ વચ્ચે આપણે વિદ્યુત કોષને જોડવો પડે. વિદ્યુત કોષને જોડીશું એટલે એકનું સ્થિતિમાન ઊંચું રહેશે, બીજાનું સ્થિતિમાન નીચું રહેશે. ઊંચું એને તમે B ધારી લો, નીચું સ્થિતિમાન એને તમે શૂન્ય ધારી લો. દાખલા જો એ બિંદુનું સ્થિતિમાન માની લો કે ઊંચું લઉં તો આનું સ્થિતિમાન મેં B ધાર્યું, તો પછી આ પ્લેટ સાથે જોડાયેલી છે, માટે આનું સ્થિતિમાન અને આનું સ્થિતિમાન સમાન રહેશે. મિત્રો આ બરોબર સમજી લો. હવે એ જ પ્રમાણે બી બિંદુનું સ્થિતિમાન મારે 0 લેવાનું છે, નીચું લેવાનું છે. તો મિત્રો જો બી નું સ્થિતિમાન હું શૂન્ય ધારું તો આ પ્લેટ પણ આ પ્લેટ સાથે જોડાયેલી છે એટલે આનું સ્થિતિમાન પણ 0. તો તમારે બે સ્થિતિમાનો લેવા પડે. એક ઊંચું સ્થિતિમાન, બીજું નીચું સ્થિતિમાન. એકનું સ્થિતિમાન B ધાર, નીચાનું સ્થિતિમાન 0 ધાર. હવે મિત્રો માની લો કે આ બિંદુ છે. એ બિંદુનું સ્થિતિમાન તમે કેટલું લીધું છે? B. બીજું સ્થિતિમાન આ બિંદુ, એનું સ્થિતિમાન તમે કેટલું લીધું છે? 0. આવા બે બિંદુ લખી નાખ્યા. હવે જો હું કેપેસિટર કરું છું, આનું સ્થિતિમાન B, આનું સ્થિતિમાન 0. આ B અને 0. તો આ કેપેસિટર જોડાઈ ગયું. જો પ્લેટનું ક્ષેત્રફળ સરખું છે, બે પ્લેટ વચ્ચેનું અંતર સરખું છે, તો મિત્રો કેપેસિટન્સનું સૂત્ર શું છે? A એપ્સિલોન નોટ બાય સ્મોલ. D તો બદલ્યો નથી, A બદલ્યો નથી. શૂન્યાવકાશમાં કે હવામાં તમે પ્લેટો મૂકેલી છે તો કેપેસિટન્સ તો એમને એમ જ રહેવાનું. એટલે આનું કેપેસિટન્સ થશે C. હવે જો આનું સ્થિતિમાન છે 0 અને આનું સ્થિતિમાન પણ 0. હવે બંનેનું સ્થિતિમાન સરખું હોય તો એ આ બે પ્લેટો કેપેસિટરમાં છે. સમજ પડી તમને? આઈ ગાડી જો આનું સ્થિતિમાન B, આનું સ્થિતિમાન 0, તો આ બે પ્લેટો એક કેપેસિટર બનાવે. પણ આનું સ્થિતિમાન 0 છે, આનું સ્થિતિમાન પણ 0 છે, તો આ કેપેસિટર બને નહીં. હવે જો આનું સ્થિતિમાન 0 પણ આનું સ્થિતિમાન B, એટલે આ કેપેસિટર બનશે. તો આ 0 અને આ B. તો આ આપણું A બિંદુ થઈ ગયું, આ આપણું B બિંદુ થઈ ગયું. તો બંને કેપેસિટરો એકબીજા સાથે સમાંતરમાં આવે તો સમતુલ્ય કેપેસિટન્સ આપણને ખબર છે C + C = 2C = 2A એપ્સિલોન નોટ બાય સ્મોલ. ખ્યાલ આવી ગયો મિત્રો? તો મિત્રો લખજો જરા, બિલકુલ સરળ રીતે આવી પ્રશ્નો સોલ્વ થાય. ચલો એની બાજુમાં મેં એક મૂક્યો છે. એની બાજુમાં જો મેં કંઈક જુદા પ્રકારની પ્લેટોને મૂકેલી છે. જો અહીં ઘણી 4 પ્લેટો છે, પણ જો આ બીજા નંબરની પ્લેટ છે એને A સાથે જોડેલી છે. છેલ્લા નંબરની જે પ્લેટ છે એને B સાથે. હવે આપણે સેલ જોડવો પડશે. સેલ જોડીશું તો એનું સ્થિતિમાન આપું છું. હવે એ પ્લેટ સાથે બીજી કોઈ પ્લેટ જોડાયેલી છે ના, તો પછી એક જ પ્લેટનું સ્થિતિમાન B આવશે. અહીં કરી જો B, આ B છે એનું સ્થિતિમાન 0 ધારી છે. હવે એ પ્લેટ બીજી કોઈ પ્લેટ સાથે જોડાયેલી નથી. ખ્યાલ આવ્યો મિત્રો? તો હવે મારી પાસે આ પ્લેટ વધી અને આ પ્લેટ વધી. આ બંને પ્લેટો એકબીજા સાથે જોડાયેલી, તો મિત્રો નવું સ્થિતિમાન ધારવાનું.
નવું સ્થિતિમાન કોઈ ધારવાનું, ધારો કે આનું સ્થિતિમાન x છે તો આનું સ્થિતિમાન પણ x હશે, કારણ કે બંને પ્લેટો એકબીજા સાથે જોડાયેલી છે. તો જો મિત્રો હવે આ ચિત્રની અંદર તમારે ત્રણ સ્થિતિમાનો લેવા પડે. એક છે v, બીજો છે 0 અને ત્રીજું છે x. તો મિત્રો હવે જો જોડાણ કરો, અહીં ઘડી એ બિંદુ લઈ લો, આ એ બિંદુ, અને અહીં ઘડી x બિંદુ લઈ લો. a નું સ્થિતિમાન કેટલું થાય? v. આ તો x પોતે સ્થિતિમાન જ છે. અહીં ઘડી b બિંદુ ધારી લો, આ v, જેનું સ્થિતિમાન કેટલું લીધું છે? 0. તો હવે જો x અને આનું સ્થિતિમાન, આનું જુદું, આનું પણ જુદું, કેપેસિટર બને છે. એટલે Rx છે, આપણું એક કેપેસિટર તૈયાર થઈ ગયું, જેનું વેલ્યુ c હતું, કારણ કે c તો બધા સરખા જ છે. આપણે જો આ v Rx, તો Rv Rx, બીજું કેપેસિટર જોડે. હવે જો x અને 0, Rx અને Ro0, આ ત્રીજું કેપેસિટર. ખ્યાલ આવ્યો મિત્રો? તમને પહેલા તો આ ખબર પડવી જોઈએ. હવે જો આ બંને કેપેસિટરો એકબીજા સાથે સમાંતરનો છે, તો આનો સમતુલ્ય કેપેસિટન્સ C' 2C થશે. બેના સરવાળા બરાબર થાય. હવે આ 2C જે આ કેપેસિટર સાથે શ્રેણીમાં થશે, તો C1 C2 ભાગ્યા C1 પ્લસ C2, તો C ઇક્વિવેલેન્ટ is equal to 2C into C भाग्या 2C plus C, तो is equal to 2C નો સ્ક્વેર ભાગ્યા 3C. એક C ઉડી ગયો, જવાબ આવ્યો 2/3 into C. C equivalent is equal to 2/3 a epsilon naught by small d. पर મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. માની લઈએ કે આ પ્લેટ જે છે એ પ્લેટ આના વચ્ચેનું અંતર માની લો કે મને d આપેલું છે, આની વચ્ચેનું અંતર પણ મને d આપેલું, પણ આની વચ્ચેનું અંતર જે છે મને આ અંતર માની લો કે 2d આપેલું. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો. શું કરવાનું? હવે આપણી પાસે કેપેસિટન્સનું સૂત્ર છે C a epsilon naught ભાગ્યા d. હવે જો આ પ્લેટનું ક્ષેત્રફળ તો બદલાયું નથી, પણ બે પ્લેટો વચ્ચેનું અંતર બદલાઈ ગયું, એટલે અહીંયા આવશે 2d, અહીંયા 2d આવશે. તો મિત્રો જો આ જે આટલું પદ છે એ તો આપણો c, તો આનું જે કેપેસિટન્સ તૈયાર થશે એ c/2 હશે. ખ્યાલ આવ્યો મિત્રો? તો મિત્રો બિલકુલ સ્થિતિમાન તમને ધારતા ખાવા જોઈએ. ચલો મિત્રો એક પ્રશ્ન બીજો આપું. ચલો ધ્યાનથી મિત્રો તમે જેટલા વધારે પ્રશ્નો સોલ્વ કરશો એટલી તમારી સ્પીડ વધતી જશે. જો મને એક પ્રશ્ન આપેલો છે જેની અંદર મને 4 કેપેસિટરો આપેલા. જો આ રૂપિયાનું કેપેસિટર, આ બીજું કેપેસિટર, આ ત્રીજું કેપેસિટર, આ ચોથું કેપેસિટર. અહીંયા આપણી જે બી, અહીંયા આપણી જે બધાના વેલ્યુ છાપેલા છે. આ છે 5 માઇક્રોફેરેડ, આ છે 10 માઇક્રોફેરેડ, આ છે 15 માઇક્રોફેરેડ, 15 માઇક્રોફેરેડ, અને આ છાપેલું છે 30 માઇક્રોફેરેડ. મિત્રો જો વેલ્યુ વાળો પ્રશ્ન, હવે મને કેવું જોડાણ કરેલું છે? અહીંયાથી એક વાહકતા આમ જોડેલો છે અને બીજો વાહકતા એક p આમ જોડેલો છે. જો મિત્રો મને પ્રશ્ન પૂછ્યો છે a અને d વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ કેટલો થાય? ચલો મિત્રો તમે સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો જરા. જો બધાની કિંમતો આપેલી છે તો મિત્રો આ પ્રશ્ન પણ સ્થિતિમાનથી બિલકુલ આસાનીથી ગણી શકાય. કયું કેપેસિટર કેવી રીતે જોડાણું છે એ આમાં તમને ખબર જ નહીં પડે. તો જો મિત્રો ફરી પાછું a અને b વચ્ચે વિદ્યુત કોષ જોડવાનો. વિદ્યુત કોષ જોડો એટલે એકનું સ્થિતિમાન ઊંચું હોય, બીજાનું સ્થિતિમાન નીચું હોય, તો તમારે હંમેશા a નું સ્થિતિમાન b ધારી લેવાનું. v હવે a નું સ્થિતિમાન b ધારો તો આ બિંદુનું સ્થિતિમાન
સ્થિતિમાન B થશે. હવે જો મિત્રો, હવે આ તાર વાહકતા અહીંથી આમ જોડાયેલો છે, રસ્તામાં કોઈ ઇલેક્ટ્રિક કોમ્પોનન્ટ જોડેલો નથી, બીજું કોઈ કેપેસિટર, અવરોધ કે ઇન્ડક્ટર આવો કોઈ ઘટક જોડેલો નથી, માત્ર વાહકતા જ. એનો અર્થ શું થયો કે આનું સ્થિતિમાન B હોય તો આનું સ્થિતિમાન પણ B. મિત્રો આ સમજવા જેવું છે. હવે જો હોમે ROB છે, એનું સ્થિતિમાન માં 0 લેવાનું, તો આનું સ્થિતિમાન ને 0 લેવાનું. હવે મિત્રો જોજો, હવે આ વાહકતા જે છે એ બીજે કશે જોડાયેલો છે ના, તો પછી 0 સ્થિતિમાન વાળું તમને એક જ બિંદુ મળશે. પણ રસ્તામાં જો આનું સ્થિતિમાન B, હવે આ બિંદુ વધ્યું, એ જ પ્રમાણે આ બિંદુ વધ્યું. જો તો હવે કરવું શું, ત્રીજું સ્થિતિમાન ધારો, તો માની લઈએ કે આનું સ્થિતિમાન મેં x લીધું, તો અહીંયા વાહકતાનો વચ્ચે કશું નડતું નથી, આનું સ્થિતિમાન પણ x. તો જો જેટલા જોડાણ બિંદુઓ આવશે એના સ્થિતિમાનો તમારે ધારવા પડે. તો જો આ પહેલું જોડાણ મેં v ધાર્યું, આનું જોડાણ મેં x ધાર્યું, અહીંયાનું જોડાણ એ તો v છે, આ જોડાણ તો x છે, અને આ છેડો જેનું સ્થિતિમાન છે 0. તો કેટલા સ્થિતિમાનો થયા? 3. એક v છે, એક 0 છે અને એક x છે. તો જો અહીંયા આ એ બિંદુનું સ્થિતિમાન b. ચલો બીજો x ધારો, આનું સ્થિતિમાન છે x, અને ત્રીજું સ્થિતિમાન છે b બિંદુનું જેનું સ્થિતિમાન છે 0. હવે ગોઠવો, જો આનું સ્થિતિમાન છે b, આનું સ્થિતિમાન છે x, તો આ કેપેસિટર જે છે આ v છે, આ x છે, આ 15 માઇક્રોફેરેડનું કેપેસિટર, 5 માઇક્રોફેરેડનું કેપેસિટર અહીંયા જોડેલું. આનું સ્થિતિમાન છે, આનું સ્થિતિમાન છે x. ચલો આ x અને આ v, આ x અને આ v, તો બીજું કેપેસિટર જોઈ નાખો, આ બીજું કેપેસિટર જોઈ નાખો, કેટલું વેલ્યુ છે 10 માઇક્રોફેરેડ. મિત્રો જો બિલકુલ સરળતાથી સોલ્વ થાય પ્રશ્ન. ચલો આ કેપેસિટરનું કામ પૂરું થઈ ગયું, આનું કામ પૂરું થયું. ચલો હવે v થી x નું, v r, તો v અને x નું r x, આ બધા એક જ જોડાણ બિંદુ કહેવાય. એટલે આ બધાના સ્થિતિમાનો x જ કહેવાય, આ બધાના સ્થિતિમાનો v જ કહેવાય. ખ્યાલ આવ્યો? એ કેટલી વેલ્યુ છે? તો કે 15. હજી આગળ છે તો જો x માંથી 0, હવે x આપણું બિંદુ આ r 0, તો અહીંયાથી એક કેપેસિટર જોડેલું છે જેનું વેલ્યુ છે 30 માઇક્રોફેરેડ. જો મિત્રો જોડાણ કેટલું સરળ થઈ ગયું. હવે આ ત્રણે ત્રણ સમાંતરમાં આવ્યા, સમાંતરમાં તો દરેક કેપેસિટર્સનો સરવાળો થાય, તો 15 ને 10 25 ને 5 30, તો આનો સમતુલ્ય કેપેસિટન્સ 30 માઇક્રોફેરેડ થશે. હવે આ 30 માઇક્રોફેરેડ, આ 30 માઇક્રોફેરેડ સાથે શ્રેણીમાં આવ્યો C1 C2 ભાગ્યા C1 C2, અને આપણને ખબર છે બે સમાન કેપેસિટરો શ્રેણીમાં હોય તો એનો સમતુલ્ય કેપેસિટન્સ અડધો થઈ જાય, તો આનો જવાબ આવશે 15 માઇક્રોફેરેડ. C ઇક્વિવેલેન્ટ ઇઝ ઇક્વલ ટુ 15 માઇક્રોફેરેડ. જો મિત્રો કેટલા સરળતાથી પ્રશ્નો સોલ્વ થઈ રહ્યા છે એ તમે જોઈ શકો છો. અને મિત્રો આવા પ્રશ્નો આપણી જાહેર પરીક્ષા અને ગુજકેટમાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. ઓકે.